बोलिए कृष्ण कन्हैया लाल की जय। श्रीमद सद्गुण सालिनम चिदे चिदे व्याप्तं जदे व्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावतारादिपं ज्ञेयं ध्रुपुरुषोत्तमं मुनिवरे वेदार्धकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे श्रद्धा। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। એક વખત રાધાજી અને ભગવાન શ્રી કૃષ્ણ એ ગોલોકની અંદર બિરાજમાન હતા અને રાધાજીએ ભગવાન કૃષ્ણને કહ્યું કે હે પ્રભુ, પૃથ્વી લોક ઉપર ઘણા બધા સંતાનો એટલે કે બાળકો એ પોતાના માતા પિતાની સેવા ન કરે તો એમને શું દુઃખ ભોગવવું પડે એ આપને એમ કે અમને એ તમે જણાવો। ત્યારે આ ભગવાન કૃષ્ણ એ રાધાજીને કહે છે કે હું તમને એક કથા કહું છું, આ કથાના માધ્યમ દ્વારા આપને એ સમજાઈ જશે કે જ્યારે સંતાનો એ પોતાના માતા પિતાની સેવા ન કરે તો તેમને શું દુઃખ ભોગવવું પડે છે। એક નગરની અંદર એક અગચ્છ કરીને એક બ્રાહ્મણ એ રહેતો હતો। એ બ્રાહ્મણ એ પોતે પોતાની મા બાપની સેવા કર્યા વગર એ તીર્થ કરવા માટે નીકળી ગયો હતો। એ અગચ્છ જે બ્રાહ્મણ હતો એની અંદર અદ્ભુત શક્તિ હતી કે જ્યારે એ સ્નાન કર્યા પછી કપડો સૂકવતો ને ત્યારે એ આકાશની અંદર એમ કે હવાની અંદર એ સુકાતા હતા, કોઈ પણ ટેકો આપ્યા વગર એ કપડો એ આકાશની અંદર એ સુકાતો હતો। આવી અદ્ભુત એની પાસે શક્તિ હતી આ ગચ્છ બ્રાહ્મણ પાસે। એટલે પોતે મા બાપની સેવા કર્યા વગર એ તીર્થાટન કરવા માટે એ પોતે નીકળી પડ્યા છે। આ બ્રાહ્મણ જ્યારે એ જતા હતા રસ્તાની અંદર એટલે એ પોતે એક કબૂતર હતું એ એમના ઉપર ચરકી ગયું, એટલે પોતે એ ખૂબ ગુસ્સે થઈ ગયા અને પછી એ કબૂતરને શ્રાપ આપ્યો, એટલે એ કબૂતર બળીને ભસ્મ થઈ ગયું। અને ત્યાર પછી એ જ્યારે સ્નાન કરીને કપડાં સૂકવતા આકાશની અંદર તો એ સુકાતા ન હતા પણ એ નીચે જમીન ઉપર પડી જતા હતા। એટલે એમને અભિમાન આવ્યું એમની શક્તિનું, એટલે એ અભિમાનના કારણે એ કપડાં એમ કે નીચે પડી જતા હતા। તેવા વખતે એક આકાશવાણી થઈ અને એ અગચ્છ બ્રાહ્મણને કહ્યું કે હે બ્રાહ્મણ, તું ધર્મનું જ્ઞાન એ મેળવે તો જ તારી શક્તિ એ પરત આવી શકે। એટલે આ જે બ્રાહ્મણ હતો એણે આકાશવાણી સાંભળી એટલે વિચાર કર્યો કે હવે મારે ધર્મનું જ્ઞાન લેવા માટે ક્યાં જવું। એટલે ફરીથી આકાશવાણી થઈ અને કહ્યું કે એક ચંડાલ છે, એ ચંડાલના ઘરે તું જા તો તને ત્યાંથી ધર્મનું જ્ઞાન મળશે। એટલે આ ચાંડાલને ત્યાં આ ગચ્છ જે બ્રાહ્મણ હતો એ ત્યાં ગયો અને જોયું તો એ જે ચાંડાલ હતો એ પોતાના માતા પિતાના એ સેવા કરતો હતો, પગ દબાવતો હતો, ભોજન જમવાનું બનાવ્યા પછી એ પોતે પોતાના મા બાપને જમાડ્યા પછી એ પોતે જમતો હતો। આમ પોતાના મા બાપની સેવા એ ખૂબ કરતો હતો। તેવા સમયે આ જે અગચ્છ જે હતા બ્રાહ્મણ એ ત્યાં ગયા અને ચાંડાલને કહ્યું કે તમે મને ધર્મનું જ્ઞાન આપો। ત્યારે એ ચાંડાલે કહ્યું કે હું અત્યારે મારા માતા પિતાની સેવાની અંદર હું રોકાયેલો છું, જ્યાં સુધી આ મારા માતા પિતાની સેવા પૂરી ના થાય ત્યાં સુધી હું તમને ધર્મનું જ્ઞાન આપી શકું તેમ નથી। ત્યારે આ અગચ્છએ કહ્યું કે હું તમને શ્રાપ આપીશ। ત્યારે જે પેલા ચાંડાલ હતા એમણે કહ્યું હું કોઈ કબૂતર નથી તે તમારા શ્રાપથી કંઈ બળીને ભસ્મ થઈ જાઉં, આમ કહ્યું। એટલે નિરાશ થઈ અને અગચ્છ બ્રાહ્મણ એ પોતે એ ત્યાંથી એ ચાલતા થયા એટલે આકાશવાણી થઈ અને કહ્યું કે એક પ્રતિવતા સ્ત્રી એક ગામની અંદર એ પોતાના પતિની સેવા કરે છે તો તેમની પાસે તમે જાઓ તો ત્યાં તમને ધર્મનું જ્ઞાન મળશે। એટલે આ અગચ્છ જે બ્રાહ્મણ હતા એ પોતે એ ગામની અંદર ગયા અને જે પેલી સ્ત્રી પોતાના પતિની સેવા કરતી હતી ત્યાં જઈને કહ્યું કે તમે મને ધર્મનું જ્ઞાન આપો। એટલે એ સ્ત્રી બોલી કે જ્યાં સુધી મારા પતિની સેવા કરવાની અંદરથી મને નવરાશ ના મળે ત્યાં સુધી હું તમને ધર્મનું જ્ઞાન આપી શકું તેમ
નથી, કારણ કે તે પોતાના પતિને પગ દબાવતી હતી, એમના કહ્યા પ્રમાણે રહેતી હતી, એમના કહ્યા પ્રમાણે રસોઈ બનાવતી હતી, એમના કહ્યા પ્રમાણે પોતાના પતિના કહ્યા પ્રમાણે એ તમામ ક્રિયા એ પોતે કરતી હતી અને પોતાના પતિને એ ખૂબ રાજી રાખતી હતી. એટલે એ જે સ્ત્રી હતી પતિવ્રતા સ્ત્રી, એ અગત્યને કહે છે બ્રાહ્મણને કે જ્યાં સુધી મારા પતિની સેવા પૂરી ના થાય ત્યાં સુધી હું તમને ધર્મનું જ્ઞાન આપી શકું તેમ નથી. ત્યારે આ બ્રાહ્મણે કહ્યું કે હું તમને શ્રાપ આપીશ. ત્યારે તે પતિવ્રતા સ્ત્રીએ કહ્યું કે હું કોઈ કબૂતર નથી, તે બળીને ભસ્મ થઈ જવું તમારા શાપથી. આમ કહી અને પોતે પોતાના પતિની સેવાની અંદર લાગી જાય. ત્યાર પછી આ અગત્ય બ્રાહ્મણ હતા એ નિરાશ થઈ ગયા અને પોતે ચાલવા લાગ્યા. એટલે ફરીથી આકાશવાણી થઈ અને આ અગત્ય બ્રાહ્મણને કહ્યું, આકાશવાણી બોલે શું કે તમે એક વેપારી છે દાનેશ્વરી, તો એ વેપારીને ત્યાં જાઓ, એ ખૂબ દાન કરે છે, તો તેમની પાસેથી તમને ધર્મનું જ્ઞાન મળશે. એટલે આ પોતે એક બજારની અંદર એ જાય છે અને જે પેલા દાનેશ્વરી જે હતા વેપારી, એમની પાસે જઈને હાથ જોડીને વિનંતી કરે છે બ્રાહ્મણ કે તમે મને ધર્મનું જ્ઞાન આપો. ત્યારે આ વેપારી કહે છે કે હું ગરીબોને જમાડું છું અને વ્યાજબી ભાવે એ હું આ મારો વેપાર કરું છું. કોઈની પાસે ગરીબ પાસે પૈસા ના હોય તો મફત પણ હું એમને આપી દઉં છું અનાજ માટે. આમ હું ઘણું બધું દાન કરું છું, પણ હું મારા દાનની અંદરથી જ્યારે હું નવરો થઈશ, હું ગરીબોને દાન આપતા આપતા જ્યારે હું નવરો થઈશ ત્યારે હું આપને ધર્મનું જ્ઞાન આપીશ. આમ વાત કરી. ત્યારે આ અગત્ય બ્રાહ્મણ હતા, એમણે કહ્યું કે હું તમને શ્રાપ આપીશ. ત્યારે આ જે વેપારી હતા દાનેશ્વરી વેપારી, એમણે કહ્યું કે હું કોઈ કબૂતર નથી કે તમારા શ્રાપથી બળીને ભસ્મ થઈ જવું. આમ કહ્યું. એટલે આ તો નિરાશ થઈ ગયા અગત્ય બ્રાહ્મણ અને પોતે ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા વિચાર કર્યો કે હવે કરવું શું. તો એક જંગલની અંદર ગયા, ત્યાં એક ઝૂંપડી જોઈ. ત્યાં એક મહાત્માજી એ પોતે એ તપ કરતા હતા. એટલે હાથ જોડી આ બ્રાહ્મણે અને પેલા ઋષિમુનિને પૂછ્યું કે હે મહાત્માજી, મને તમે ધર્મનું જ્ઞાન આપો. ત્યારે આ જે અગત્ય જે બ્રાહ્મણ હતા એમને ઋષિએ કહ્યું કે હું તમને જ્ઞાન આપું ખરું, પરંતુ તમારે બધી જ કથા એ ધ્યાનથી સાંભળવી પડશે. તો બોલે શું? તો તમારે એ જો ધર્મનું જ્ઞાન જોઈતું હોય તો તમે જ્યાં જ્યાં ફરી આવ્યા છો ત્યાં આગળ જે ક્રિયા થઈ એ બધી જ ક્રિયા કહો. ત્યારે આ મહાત્માજીને આ બ્રાહ્મણે કહ્યું કે પહેલો હું એક ચંડાલને ત્યાં ગયો, એ માતા પિતાની સેવા કરતા હતા. તો એમને કેવી રીતે ખબર પડી ગઈ કે મેં કબૂતરને શ્રાપ આપ્યો અને બળીને ભસ્મ થઈ ગયું? ત્યારે એ મહાત્માજી એને જવાબ આપે છે અગત્યને બ્રાહ્મણને કે એમણે જે પોતાના માતા પિતાની સેવા કરી હતી ને, એ માતા પિતાની સેવાથી અનંત ગણી એ શક્તિ મળતી હોય છે અને પોતે વૈકુંઠમાં જતા હોય છે. માટે તમે પણ જો માતા પિતાની સેવા કરશો ને તો વૈકુંઠમાં જશો, અને ના કરે તો પછી એ નરકની અંદર જાય છે. આમ આ કથા ભગવાન શ્રી કૃષ્ણ એ રાધાજીને કહે છે. જ્યારે બીજો પ્રશ્ન પૂછ્યો અગત્ય જે બ્રાહ્મણ હતા એમણે, બોલે શું? તો હું જે પેલા પતિવ્રતા સ્ત્રી હતી એમની પાસે ગયો તો એમને કેવી રીતે ખબર પડી કે એ કબૂતરને મેં શ્રાપ આપ્યો ને બળીને ભસ્મ થઈ ગયું? ત્યારે એમણે કહ્યું કે એમણે પતિવ્રતાનો ટેક રાખ્યો છે અને પતિવ્રતા ધર્મ એ સારધાર પાડે છે. કોઈ પણ જાતે એ ખંડિત થવા દેતા નથી અને પોતાની પતિની સેવા એ રાત દિવસે કર્યા કરે છે. આ અદ્ભુત શક્તિને કારણે એમને જ્ઞાન છે ધર્મનું. માટે તમને કહી શક્યા કે તમે કબૂતરને શ્રાપ આપ્યો એટલે કબૂતર બળીને ભસ્મ થઈ ગયું. હું કોઈ બળીને ભસ્મ થઈ જાઉં તેમ નથી, કારણ કે આ પતિવ્રતાની અનંત શક્તિને કારણે એ કહી શક્યા છે. ત્યાર પછી આ અગત્ય ઋષિ અગત્ય જે બ્રાહ્મણ હતા એમણે પેલા મહાત્માજીને પ્રશ્ન પૂછ્યો ત્રીજો કે હું પેલા દાનેશ્વરી વેપારી પાસે ગયો હતો તો એમને કેવી રીતે શક્તિ મળી? ત્યાં કે અનંત ગણું એ દાન કરે છે અને દાનથી પણ એમની પાસે અનંત ગણી એ શક્તિ હોવાથી એ તમને કહી શક્યા છે કે હું કોઈ કબૂતર નથી એટલે હું કોઈ બળીને ભસ્મ થઈ જાઉં. આમ બધા પાસે એ પોતાની શક્તિઓ હતી, પરંતુ એ શક્તિઓનો એ સારી રીતે એ ઉપયોગ કરે છે અને એ ત્રણેય એ પોતે વૈકુંઠ લોકમાં જશે. આમ પોતે પોતાના જીવનની અંદર
એ સારદાર જો ધર્મનું પાલન કરવામાં આવે અને ધર્મ પાળવામાં આવે તો ખરેખર વૈકુંઠની અંદર વાસ થાય છે. આમ ભગવાન કૃષ્ણ એ રાધાજીને એ કહે છે કે આ જે અગસ્ત્ય ઋષિને આમ ધર્મનું જ્ઞાન થયું મહાત્માજી પાસેથી, એટલે એ પોતે એ પોતાના ઘરે જઈ તીર્થ કરવા નીકળ્યા હતા, પણ પોતે પોતાના ઘરે જઈ અને પોતે પોતાના મા બાપની સેવા કરી અને પોતે એ વૈકુંઠ ધામ પામ્યા. આમ દરેક સંતાન જો પોતે પોતાના મા બાપની સેવા કરે તો એ પોતે એ વૈકુંઠ ધામ એ જરૂર પામે છે. એ જ આજના શબ્દને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.